માણા આજકાલના. એ હાલો દિવાળીના કલર લઈ લ્યો. એ બેન કલર જોઈશે? અરે કેવા કલર આમ જો તો ખરી, મારા કલરનો વટ પડે બાકી. અરે તમને રંગોળી કરતા આવડતી નહીં હોય ને તો એક વખત મારા કલર નાખશો ને એટલે મારા જોવા આવશે તમારી રંગોળી. અરે ખાલી 10 ના 3 દઉં છું. અરે લઈ લ્યો ને. અરે કેવા ચમકાય છે જો તો ખરી. તો મૂંગા પડે કઈ નહીં, નો લેવા હોય તો ચાલો કલર લઈ લ્યો. કલર એ બેન, અરે ખોલો કોણ છે અંદર? અરે તમે ભૂલી ગયા છો કે દિવાળી આવી છે? અરે કલર નથી લેવા? હે આમ જો બધું ખાલી પડ્યું છે. આવ ખાડા પડ્યા છે. હાવ સાઈન્ડાય નથી. બોલ દિવાળી આવે છે, અરેસ તો કાઢો ઘરમાં. આમ જો આ કલર થી રંગોળિયું પૂરા રંગોળિયું કોણ છે? બહાર નીકળો બાપા, બહાર નીકળો હવે. કોણ છે? એ ભાઈ કલર લેવા છે? અમે કલર નું કાઈ ન કરી, અમે ફટાકડા જોઈએ. ફટાકડા દ્યો. અરે ભાઈ, અરે આ રંગોળી તો પૂરો. પણ અમે રંગોળી નો પૂરી, ફટાકડા ફોડી. અરે પણ બીજી વાર આવીશ ત્યારે ફટાકડા લઈ આવીશ. અત્યારે આંથી કામ કાલ્યા લઈ લ્યો. છોકરી છે, અમે ફટાકડા ફોડી. એલા ભાઈ છોકરાનું કાઈ નો હોય. તો અમને આવડે નહીં. ઘર તો તમારું છે ને. મારું નથી, મારી બેન આમ આગે ગઈ, હમણાં લઈ લેજો. અરે તમારી બેન ક્યારે આવે? આ લ્યો ને, લઈ લ્યો ને. પછી પૈસા લેતી ગઈ. મફત દે તો લઈ લો. મફત? મને કઈ મફત આવે? મફત આવે કઈ કલર? કાઈ નથી વેચવા ભાઈ, મારે કાઈ નથી વેચવા. બીજા આગળ છે એમ તો મફત લે. એ હાલો કલર લઈ લ્યો. એ કોઈને કલર લેવાના છે કે નહીં? લા આ લતામાં લાગે છે દિવાળી આવી જ નથી. એ બેન કલર લેવાના છે? અરે મસ્તી ના એક નંબર. બાકી આમ જો લગાવો તો ખરી. અરે પણ ઉભા. લાલ ચૂડા પણ. અરે હાલો કલર લઈ લ્યો. દિવાળી આવી, હવે કલર લઈ લ્યો બાપા. હાવ કોઈના કલર જ નથી લેવા. બોલ એ બેન કલર લેવાના છે? નથી લેવાના. કોઈના ઘરે દિવાળી આવી જ નથી. આમ નામ તો દિવાળી વહી જવાની. ખાલી 10 ના 3 કલર તોય મોંઘા પડે છે. હાવ મફત માંગે છે, મફત. શરમાતાય નથી માણા. બોલ એ બેન કલર લેવાના છે? હે અરે નથી લેવાના. કોઈને દિવાળી ઘરે આવી જ નહીં હોય. મારે શું કરવાનું લે? હાવ ખાલી આમ એ હાલો 10 ના 3 કલર એમ કરીને શેરીએ ભાટકતું જ રહેવાનું. મારે દિવાળી નહીં કરવાની હોય. આટલા કલર વેચાઈ જાય તો હું સુરસુર્યું, શંભુ અને નાના ફટાકડા લઈને તો હું દિવાળી કરી નાખું. પણ આ કોઈ લેવું જોઈએ ને, લેતું જ નથી. આમ કલર તો બાકી જોઈને વાલા લાગે એવા છે, પણ કોને ગમતા નથી. એ હાલો કલર લઈ લ્યો. આ દિવાળી આવે ને એટલે દિવાળીમાં મને બધાય કરતા કામ રંગોળી પૂરવાનું ગમે. રંગોળી પૂરી તો મને બહુ ગમે. અરે હું રંગોળી કરીશ ને એટલે આખી લતાની બાયું જોવા આવશે. લાઈન લાગશે કે નિકિતાબેને રંગોળી કેવી કરી છે. હમણાં જઈજો તો ખરા, લાઈન થઈ જવાની મારી રંગોળી જોવા માટે. બાયુની જઈજો. અને એમાંથી હે ને ઓલી એક જ બાઈ નહીં આવે, પૂજાડી. એ બહુ હે ને ખારેલી છે, અદેખી છે. એને મારી રંગોળી જોઈ જ નથી જાતી ને. એલા પણ આ કલર તો મેં બધા લીધા છે, પણ આમાં મારે જે કલર જોઈશે ને એ જ કલર નથી. હવે શું કરું? મારે અત્યારે ગામમાં જાવ તો ભેગું ન થાય. શું કરું? હા એક કામ કરું, હું ઓલી પૂજાડી પાસે માંગી આવું, પાડોશી પાસે. એની પાસે તો કલર હૈસી. પણ એ મને કલર દઈશી? જઈ આવ તો ખરા એકવાર. આવી દિવાળી રૂડી રૂપાળી. હાય દિવાળી આવી ગઈ અને હવે જો રોજ વેલા ઉઠીને અને રંગોળી કરીશ. કલરથી રંગોળી કરીશ. અને ઓલી નિકિતા તો શું કરે, એવી રંગોળી બનાવીશ અને એનું બાવડું ખેંચીને લાવીશ કે જો નિકિતા મેં આવી રંગોળી બનાવી. આવી દિવાળી રૂડી રૂપાળી. ફટાફટ રંગોળી બનાવી નાખું, પછી હજી દીવા હરગાવાના છે.
રંગોળી તો બાકી મારી બધાયથી મસ્ત બનશે. આવી દિવાળી રૂડી રૂપાળી. વાહ વાહ પૂજા વાહ, કેવી મસ્ત રંગોળી બનતી જાય છે. ક્યાંક મને તો એવું લાગે છે કે નેશનલ એવોર્ડ નો આપી દે મને. ટેલેન્ટ જ એવડું છે ને પણ મારામાં જે વસ્તુ હાથમાં લઉં બાકી સોટો પડે. હવે ઓલી નિકિતા આવશે ને એટલે એના ડોરા આમ 4 થઈ જવાના. એલી પૂજાડી, એ પૂજા. લ્યો આ તો ઓલી નિકિતાનો અવાજ લાગે છે. અને નિકિતા કે કાંઈ માથે આવી જાય તો મારી પાસે તો ઈન મીન તીન ને આ 4-5 કલર જ છે ખાલી. ઓલી નિકિતા મારી આબરૂ કાઢી નાખવાની છે. આબરૂ ના બાખા બોલાવી દેવાની છે. હવે શું કરું? કે હમણાં માથે આવી જાય તો એની પાસે તો કેટલાય કલર છે. એલી પૂજા, હે ઓલી નિકિતા આવી જાય જલ્દી રંગોળી હંતાડવા દે. એલી પૂજા. એ લ્યો આવી ગઈ. શું હંતાડેસ તું? શું હંતાડેસ? અરે રંગોળી હંતાડતી હતી. તું તો પાછી સોય આવી. આ જોયું નથી ને આ કોપી મારી નથી. શરમ તો કાઈ છે નહીં તને. ક્યાંક મને નેશનલ એવોર્ડ મળવાનો છે, ક્યાંક તને મળી જાય તો. એમને હું એ વિચાર કરું છું કે તું બનાવી છે શું? લે સાદું સિમ્પલ છે, ઘર બનાવીશ છો ને. ઘર બનાવી છે અને એ તું વિચાર કરસ કે આ તારે ઘર બનાવેલું હું કોપી મારું? હા તે તું દર વર્ષે એમ જ કરસ. અરે પૂજા, આની કોપી મારા જેવું સ્કાય હે? તને શું લાગે છે તને નેશનલ એવોર્ડ મળે એવું તે બનાવ્યું હોય તો તને શું લાગે છે મેં કઈ કમ બનાવી છે? હે, તને જો નેશનલ એવોર્ડ મળે ને તો મને ઇન્ટરનેશનલ એવોર્ડ મળે. એમ નહીં કઈ ખાસ નથી લાગતું. અરે એક તો કોઈ ખાસ નથી. અરે મને તો એવું થયું કે બહુ મસ્તીની મેં રંગોળી બનાવી છે. આવી તો ક્યાંય કોઈ દુનિયામાં જોયું જ ન હોય. હા ઈ તો પાછી મહેનત પાછી કરજે. હું હે ને શું લેવાયું હું તને કહું. શું લેવાયું પૂછ તો ખરી. દાવત દેવાવી. એ દાવત નહીં, શું લેવાયું પૂછ તો ખરી. હા શું લેવાવી? હા હવે કહું જો. કલર ઘેટા છે મારે, કલર દે ને. અને બાપા કલરની વાત નહીં કરવાની હો બાપા. અરે પૂજા કલર મારે હાવ ઘેટા છે. અરે ઓમ તો તને ખબર જ છે કે મારા પાસે કલર ઢગલા મોટે છે પણ જે કલર મારે ઘેટો છે ને ઈ જ કલર નથી. કલર આટલા બધા છે અને તોય તારે કલર ઘટ્યો એટલે એનો મતલબ એવું તે બનાવ્યું છે શું? અરે એટલે તો કહું છું કે તારી બેન કઈ જેવી તેવી નથી. સોરી બેન પણ કઈ જેવી તેવી નથી. ઇન્ટરનેશનલ ખેલાડી છું. મને નેશનલ એવોર્ડ નહીં મળે, મને ઇન્ટરનેશનલ એવોર્ડ મળશે. મેં એવું બનાવ્યું છે 8મો અજૂબો બનાવ્યો છે. હે તાજમહેલ પછી માણા હે ને મારો 8મો અજૂબો જોવા આવશે. એની કે તમારે જોવા આવશે આ. આ તે નો તો હજી અધૂરું છે. હજી ખ્યાલ બગડે. તું મને કલર દે. મને જોવા તો દે ખાલી. એવું તે બનાવ્યું છે શું કે આટલા બધા કલર વયા ગયા તોય કલર ઘટ્યો? મસ્તીની ઢીંગલી બનાવી છે. હે ડીંગલી? હા હા તમારે જોવા આવ. ના એવું નો કરતી. મને કલર ઘટોસ પેલા દે. પેલા હરખી તૈયાર તો થઈ જવા દે. અને ભગવાન એને થોડી માટીએ બનાવી છે તો પછી એમાં કઈ ખામી રહી જાય? ભગવાને કઈ ખામી નથી રાખી. હું કઈ ખામી રાખી? જો નિકિતા તને આ રંગોળીમાં એવો ડાયો તો મને તારે થોડોક ભાગ દેવાનો. અરે પણ મારા ઈ મને ઓર્ડર આવશે ને તો મારા એમાં અડધો શ્રેય તને દઈશી. મને હા એવું મેં બનાવ્યું છે. એ પણ અત્યારે નહીં, મને એને આખું કમ્પ્લીટ કરી લેવા દે. નિકિતા જો તને આવું તો તે શું બનાવ્યું છે જેમાં મને અડધો ભાગ મળશે? અરે એમાં એને મને ઓર્ડર મળશે ને એટલે ઈ મારી રંગોળી જોઈને મારા તને યાદ કરશે ખરા એકવાર. મને અરે નિકિતા મારે તારે રંગોળી જોઈ જ છે. ના અત્યારે નહીં તૈયાર થઈ જાય ને પછી તો કલર નથી દેવાનો. તો અધૂરું રહે. પછી કાઈ નહીં તો તને એમાં એને શ્રેય નહીં મળે. કલરનું નામ જ ન લે દ્યો. માર પાસે આ જ છે ઈન મીન ને તીન. નહીં રે કલર એમને તાઈ હું પૂજારી ખોટા મારો ટાઈમ વેસ્ટ કર્યો. હા હું કાઈ તારી ઘોડે નવરી બજાર નથી. અરે મારે હજી રંગોળી અધૂરી છે અને કલર ઘટે છે. હું ક્યાં કલર લેવા જાઉં? અને હજી તો મારે દીવડા કરવાના છે. હજી તો મારે હેને ફટાકડા ફોડવાના છે. અને દિવાળી માથે આવી ગઈ રાત ટૂકીને વેજ આજા છે. ખોટા મારો ટાઈમ કાઢ્યો. હો બોલતી નથી પાછી. મારી પાસે એટલા જ કલર છે ભિખારી હારી. હા આમ જોઈને કીધા રંગોળી જોવા આવી શું તારી? રંગોળી પૂરી થઈ જાય ને પછી જો આવજે. યા તને છે ને એમને મારી રંગોળી જોવાય નહીં મળે. યા મેં હે ને સિક્યોરિટી ગાર્ડ રાખ્યા છે. લાઈનમાં ઊભું રહેવું પડશે તઈએ વારો આવશે. હા ઓ માય ગોડ. આ નિકિતા ઘરના આંગણે રંગોળી કરી સિક્યોરિટી ગાર્ડ રાખે છે. મને તો થોડું ઘણું ફેંકતી હોય ને એવું લાગે છે. પણ જે હોય એકવાર જોવા તો જાવું જ પડશે કે એવું તેને બનાવ્યું શું છે. તે સિક્યોરિટી ગાર્ડ રાખવા પડે ને ઇન્ટરનેશનલ લેવલે એને એવોર્ડ લેવો હશે ને જોવા તો જાવું જ પડશે.
ત્યારે પેલા રંગોળી મારે તો પૂરી કરી નાખું. નેશનલ એવોર્ડ તો મળી જાય, ઇન્ટરનેશનલ ભલે નહીં લઈ લઈએ. હે ભગવાન, ઓલી પૂજારીએ મને રંગોળીના કલર નથી દીધા અને ખોટે ખોટી મારો ટાઈમ વેસ્ટ કર્યો. હવે મારે કલર લેવા ક્યાં જવા? એ હાલો કલર લઈ લ્યો, કલર દિવાળીના કલર. એ બેન કલર લેવાના હે? આ લે લે, આ તો મારે રંગોળીના કલરની જરૂર હતી અને રંગોળીના કલર વેચવાના બેન આવી ગયા. આવો બેન, આવો 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 આવો. અરે તમે ના પાડશો તોય હું તો આવીને બેહવાની છો નીલજી ખાઈને. અરે બેન, સારું કરી લ્યો, તમે સારા ટાઈમે આવ્યા. તમે મારે કલરની જરૂર હતી. હાલો બતાવો ક્યાં ક્યાં કલર છે તમારી પાસે? અરે વાહ બેન, રંગોળી તો તમે હારી દોરી છો બાકી. અરે રંગોળી તો હું દર વર્ષે આવી જ દોરું છું. બધા આખી લતાની બાઈ મારી રંગોળી જોવા આવે છે, પણ છે ને મારે હે ને કલરની જરૂર હતી. મારે એક કલર ઘટ્યો છે. અરે બેન કલરની વાત પૂછો માં, મારી પાસે ખજાનો છે, ખજાનો. અરે હું ખોલીશ એટલે તમને બધું લેવાનું મન થઈ જાય. હા તે બતાવો તમારો ખજાનો. સોરી, કલર બતાવો હાલો. અરે ખજાનો કયો તો યાર, આમ જો આ તો તમારે લેવાનું જ છે. 50 રૂપિયા લઈશ ખાલી. હા હા હા, પગની સાપણી છે ને? હા, અરે ફરજિયાત કલર લ્યો એટલે હારે લેવું જ પડે. 50 રૂપિયા લાવો જલ્દી. આ પણ બેન પેલા મને કલર તો દેખાડો. ઈ રાખો આ બસ હું જોઉં. આ લક્ષ્મી માના પગ, પછી આ જેની રંગોળી દોરતા નો આવડતું હોય ને એના કામનું છે. હા પછી આમ જો આ ઓલી ગયણી, ઓલું શું કહેવાય આમ આમ કરે કાક. હા, જેને આમ નો ફાવતું હોય ચપટીથી. હા હા. અને પછી છે ને આ વ્યૂ જાય ને દિવાળી એટલે છે ને આ ચામાય હાલે. અરે વાહ, ટ્વિન વન હે? હા અરે વાહ, આ જો આનો બીજો ફોર્મ્યુલો. અરે આ તો સ્પેશિયલ ચાની છે. હે? અરે હા હાલે આવી તો મારી આવી તો ઘણી મારી પાસે બે પડી છે. હાલે બધું તમારે લેવાનું જ છે હો. મને ટાઈમ ખોટો ન કરાવતો, મને નો ગમે. અરે ભગવાન, મારે જરૂર છે કલરની. અને આ બેન શું આ એને પોટલામાંથી કાઢ્યા થયા છે? આ બેને મારો ટાઈમ ખાવા આવ્યા લાગે છે. હું કરે છે કઈ સમજણ નથી પડતી. આલ્યો બેન, આ એકની આરે ફ્રી. અરે બેન, પણ આ દૂધ પીવાની ટોટી શું કરવી હે? ઈ કોક નાના છોકરા જન્માવો ની યા જઈને દ્યો. મને કલર દેખાડો, કલર મારે કલર ઘટ્યા છે. અરે બેન, આ દૂધ પીવાની ટોટીઓ નથી, આ ઓલું પોસકા મૂકવાનું છે. હે? અરે બેન, એમાં એવું છે ને આવી નવી વસ્તુના મને તો કઈ નામ આવડે નહીં. હવે હું રહી દેશી, મને કાના નામ આવડે નહીં, એટલે આનું જેવું કામ એવું મેં એનું નામ પાડી દીધું. એ બેન, પણ આ નાના છોકરા હોય ને જે રમત કરતા હોય આ એને દેજો. હું તો કેવી આ રંગોળીની કલાની કારીગર છું, તમને ખબર છે? હે? મને આવી નાની વસ્તુ દેખાડો છો. મને કલર દેખાડો. કલર દેખાડો, કલર દેખાડું છું પણ મારો સસુ આવ કલર દેખાડો. આજે જોવા મળો કલર. આટલા બધા છે તોય કલર કરે છે. એક ટકામાં ભરીને બેસવાનો હોય જાતી બેન. આ મેં હે ને મોંઘા ભાવના કલર લીધા છે. હા, આપણે નો ડાટતી. આવા મસ્તીના કલર તમે ક્યાંથી લીધા કયો તો ખરી? એ ઈ કેવાનું હોય? હે? આ તને ખબર ન હોય? આ પોર મેં આ ધંધો કરેલો છે કલરનો. હે? હા, એમાંથી વેચા છે. અને દર વર્ષે હું રંગોળી સ્પર્ધામાં ભાગ લઉં છું. મસ્તીના છો પણ. એ બધું મૂકને તો મને ઘટે છે કલર. આમ જો એમ તો મારી પાસે કઈ કમ નથી. આમ જોવા મળો હજી નવી વસ્તુ મેં અંદર રાખી છે. એ બાપા, નેટ નવી વસ્તુ નથી જોઈ. કલર દેખાડ હો તો દેખાડ ને નીકળેથી પોચા પગે. આ જોતા નથી, આ તમારી આંખું ફોડે. તમારે આમ જોવા કલર જ છે બધા. આમ જો, આમ જો, આ શું છે? આ કલર જ છે બધા ફોર્મ્યુલા. આમ જો, આમ જો, આમ જો, એમાં જો કાક જો. જો હું તમને કહું, તમે ખોટી તકલીફ કરો માં. આ કલર તમે જેટલા કાઢો ને બધા કલર એનથી ડબલ મારી પાસે છે. મારે જોઈશે વ્હાઈટ કલર. વ્હાઈટ કલર હોય ને તો કાઢો ને પોચા પગે નીકળો અહીંથી. હાલો, ખોટો ટાઈમ કાઢો માં. એક તમારે ઇન્ટરનેશનલ અહીંયા રંગોળી દોરાય છે. હાલો, વ્હાઈટ કલર કાઢો. હાલો, જોયું? તમારે કતાય કલર મારી પાસે વધારે પડ્યા છે. એ મને તો આ પતલું જેવું લાગે છે. વ્હાઈટ કલર છે હે બેન? આ નહીં હાલે. ઈ કલર આવી રહ્યો જો. વ્હાઈટ કલર. બેન, આ લાલ જોઈશે એક્સ્ટ્રા. આ લાલ જો. તમારી પાસે નથી ને એટલા કલર મારી પાસે પડ્યા છે. સમજાણું? પોર મારે આ ધંધો કરવાનો છે રંગોળીનો પાછો. લાલ કલર નહીં ભાઈરે કરી. વ્હાઈટ કલર જ ઘરેથી નો લેવી. એક મીઠાની થેલી નાખી લીધી હોત ને
તો સારું હતું, પણ હવે શું કરવું, આમાં મળી જાય તો સારું, નકર માને ખવાનું એક ગ્રાહક આવ્યું છે અને ઈ નથી, ઈ જ કલર માંગે છે. એની પાસે પણ કેટલા કલર છે જોવો તો ખરા. વ્હાઈટ કલર વ્હાઈટ ભર્યો જ નથી મેં. અમાર વ્હાઈટ કલર ક્યાં લેવા જાવ? આમાં જેટલું વસ્તુ છે ને હું એને બટકાવી દઉં, ગમે એમ કરીને એને દઈ દઉં, પૈસા લઈ લઉં જલ્દી. વ્હાઈટ કલર નથી તો શું થઈ ગયું, બીજા કલર પકડાવી દઉં. આઈ બેન આઈ, હા બોલ. જો દિવાળી તો મારે કરવાની છે. આમ જો આ બીજા કલર જોવો તો ખરા, તમે ખાલી નજર તો ફેરો, વ્હાઈટ કલર ઉપર કાઢી દો. હાલો, કેમાં તમારે વ્હાઈટ કલર પૂરવાનો છે? અરે આ જી મે પરી દોરી છે ને એ થોડી છે ને રૂપાળી ગધડી જેવી છે, એટલે એમાં જોઈસી મારે આ વ્હાઈટ કલર. પરી? આ પરી જેવી તો લાગતી જ નથી. પેલા તો ઈ એટલું હાલશે કારણ કે એવી જ છે. આ પરીનું નામ શું છે ઈ તો કયો? હે હું કઈશ તો તું આમ જઈને ન્યાય આગળ મળે તને કઈ નહીં દે ને. એલા બાપા નહીં કહું, કયો ને. પૂજારી દોરી છે બે પૂજારી. અને આ પૂજારી છે કોણ? મારી પાડોશી. પાડોશી? તમને પાડોશી ગમે છે? તો ગમતી ન હોય તો એ દોરી હોય જો તો. કેટલા મકાન છે નું? તું ફૂલ પાવર એડ્રેસ પૂછીને એને કાનમાં કેવા જઈશ કા? એલી ના ઈ તો હું ખાલી પૂછતી હતી. આમ જો તમને નથી ગમતી તો તમારે એને ધોરી હું કામ કરવી છે, કાળી મૈસ કરી નાખો. અરે વાહ, અરે વાહ, અરે વાહ, મસ્ત આઈડિયા દીધો. કાળો કલર તો આપણી પાસે ડબરો ભરીને છે. અરે આમ જો આમ દેખાડ તો. અરે ઈ કાળો કલર થી હું થાય? મારી પાસે આની કરતા વધારે કાળો કલર છે. જો મસ્તીનો એકદમ કાળો. કેમ ગયો આ રહ્યો. આ લઈ લ્યો તમે. એટલે આમાં શું ફેર છે? એલી ફેર છે તને હું ખબર પડે. આ રાખ તું, આનથી પૂર અને એના 10 રૂપિયા દઈ દી. ચાલે બે પડીશો ને એટલે દાની એક કોથળી. દની એક? અરે આમ તું નાખ તો ખરી, માણા લાઈન થાય લાઈન તારી રંગોળી જોવા. હા દાની એક કોથળી બહુ મોંઘી ન કહેવાય. એલી કાઈ મોંઘી ન કહેવાય. લેને બેન પડીશો એટલે નકા 50 ની એક કોથળી વેચું છું. હા તો હારું આલે કા ચાની ગયણી દે દે. મારે હેને ગયણી તૂટી ગઈ છે. જો ચા ગાળું છું તો ભૂકી આથી નીકળે છે. આખી લકા બી ચા કરતા ભૂકીની વધારે ભરાઈ જઈશ. અરે આ તો કાઈ વાંધો નહીં, લઈ લે 50 રૂપિયા દઈ દેજે. આ 50 વાળી ફ્રી માં માંગુ હો. આ દાની કોથળી દીધી ને એટલે હાલા ફ્રી માં થઈ ગઈ મારે હો. એલી એમ કાઈ થોડી આવે, મારે કાઈ ફ્રી માં આવી હતી? ઈ મારી ચા ગાળવાની ગયણી છે. ઈ હું કાઢી લઈ આવી છો ઘરેથી. ના ફ્રી માં દેવી પડશે તારે ગયણી. બોલ. એલી કાઈ એમ ફ્રી માં થોડી દઈ દેવાની હોય? આમ લઈ તો ઘરેથી કાઢી લઈ આવી છો. લે મારી ચા ગાળવાની ગયણી છે. એટલે ચા ગાળવાની ગાડી તો ઘરે રખાઈ ને આવે, વેચવા ભેગી હું કામ લઈ આવી? એલી ઈ ભેગી ફેરું શું કોક 50 રૂપિયા દઈ દે તો પાકી જાય ને. હાલે તો આ 10 રૂપિયા કલર એનો જોતો નીકળાય. ના એલી હાલે ને ભાઈ, રાખ ને. હવે તું મારે નહીં દે તો લઈ, નકર નથી જોતો કલર એ આમાં. ના બેન, ગણી તો દેવાની જ નથી થાતી. જા હે નથી દેવી. આ તો આના 10 રૂપિયા હું તને દઉં હો હમણાં. એક કામ કર, તું સામાન તગારામ ભરીને જાય, થોડું ચાની રકાબી લેતી આવો અને આ કલરના 10 રૂપિયા લેતી આવો. આ તો સામાન ભરી દે હમણાં. અરે આ હરખી જ ભરું છું. અરે ટેન્શન લ્યો માં, બધો સામાન હું જ ભર લઈશ. 10 રૂપિયા લઈને આવશું હો. અરે હા લેતે ને બાય. થઈ ગયું ફૂલ ઇંતજામ. આના કમસે કમ 500 રૂપિયા આવી જ જાહે. મેં ઘણા ડબ્બા પર લીધા, એકાદ વધારે ભર લઉં. મારું મન ન ધરાય, પાછું મન ન ધરાય. ઉભી રહો. આય 10 રૂપિયા લે. મારી બેટી મારી 10 કલાકની બેહી ગઈ હતી લપરી ભીંડાન સિંગ જેવી, અને 10 રૂપિયા હારું હોય કંજુસાઈ કરતી હતી. ગઈ ન દીધી લે ચા ગાળવાની. હાલ તને 10 રૂપિયા દે દો. ક્યાં ગઈ? બીજી વાર આવતી ને આ શેરીમાં. ઈ બાપા, એક તો આ હે ને આ પરી વિખાઈ જાય છે, નકા મને ઇન્ટરનેશનલ એવોર્ડ નહીં મળે. એમાં પાછી ઓલી જોવા આવશે તો કે આખા મીરે ગઈ. હા કાળો કલર પૂર નાખું જો. એમ તો હે ને જાતા આઈડિયો હારો દઈ ગઈ.
અને હું ચા લાગશું 10 રૂપિયાની કોથળી મફત લઈ લીધી 1 રૂપિયા દેવો ન પડ્યો લે હાલો ઓલી પૂજાડી જો આવતી જશે મારી રંગોળી મસ્તીની તૈયાર કરી નાખું ઓલી બાઈ ને એમ હશે કે એને 10 રૂપિયાનું બૂચ માર્યું પણ એને શું ખબર અરે હું આવીને ત્યારની મને એના કલર ઉપર જ નજર હતી એને લઈ લીધા મેં એના કલર કેટલા બધા એ હાલો હાલો હવે કોક બીજાનું બૂચમાં ઓલી પૂજાડી શું કહેતી હતી એની આ જાઉં મારે ગમે એમ કરીને એની આ જાઉં છે જલ્દી આ કલર કોકને બટકાવી દો એટલે મારી દિવાળી તો સુધરી જાય એ હાલો બાયું કલર લઈ લ્યો કલર આય કલર લઈ લ્યો કલર મારી બેટીઓ હાલો કલર લઈ લ્યો એ હાલો કલર લઈ લ્યો કલર આ કોક બોગા જેવું કલર કરતું લાગે છે લાય એને મારા કલર બટકાવી દઉં ભાઈ એ બેન હું કરો છો તમને શું લાગે યુદ્ધ લડો છો એવું લાગે છે અરે બેન ખાલી યુદ્ધ નહીં નેશનલ લેવલે યુદ્ધ લડું છું એવું શું કરો છો બેન તમે કઈ નેશનલ એવોર્ડ મળવાનો છે મને આનો હે કઈ અરે જો તો ખરા રંગોળી કેવી કરી મેં આગા જાવ મારો ટાઈમ ખોટી કરવામાં મને રંગોળી કરવા દ્યો આ શું દોયરું છે લીટોડા કર્યા હોય એવું લાગે છે મારા નેશનલ લેવલની રંગોળીને તું લીટોડા કેસ હે સિરિયસ છે બાપા આ તો આમ કરે તો બેન પણ આ એક ને એક ગુલાબી લીલો આ બે જ કલર છે તમારી પાસે નકરા ઈ કલર દેખાય છે હા ઈ તો બે ત્રણ કલર ઈન મીન ને તીન જ છે પોરના કલર હતા ને ઈ કલર છે મેં કીધું આ દિવાળીએ વસૂલ કરી નાખું મારે નવા કલર લેવાનો મને ટાઈમ નથી મળ્યો પોરના જ છે હે બેન અરે બેન આગા જાઓ ને મને રંગોળી કરવા અરે પણ તમે જોવો તો ખરા હું કલર વેચવા વાળી છો તમને દેખાતું નથી દોરા ફૂટી ગયા છે તમે કલર વેચવા વાળા છો લે તઈ કલર તો ક્યાંય દેખાતા નથી આમ જોવો આ શું છે આમ જોવો એ બેન આ ઢગલો કરવામાં કલર નો કારણ કે કહું મારા પાસે પૈસા જ નથી કલર લેવાના એટલે તો જો ને ઈન મીન તીન લઈને બેઠી છે ફોર ના કલર અને એમાં હું તમને જો નેશનલ એવોર્ડ જીતીને દેખાડું હેઠો લુખી છે આ તો હાવ અરે બેન કાઈ લાખો રૂપિયાના કલર નથી આમ તમે રૂપિયાની ચોકલેટ ખાઈ જાઓ ને 10 રૂપિયાની આ 10 રૂપિયાના 3 કલર હું તમને દઈશ અરે બેન તમે 2 રૂપિયાને ક્યાં વાત કરો છો ખાવા ધાને નથી આ નેશનલ એવોર્ડ હું જીતી જાઉં ને પછી એના પૈસા આવે ને પછી હું વિચાર કરીશ તમારા કલર લેવાનો હું તમારા જ કલર લઈશ ઓલા વરે નો આવો ને એ તો આવતા વરે અરે આવતા વરે ને 2 વરે ને પછી પણ ઓલા જન્મમાં તો જરૂર કલર વેચવા આવજો હું જરૂર તમારા જ કલર લઈશ જાઓ આવજો ખરા પાછા યાદ કરીને ઓલા જન્મમાં એ બેન હું તમને શું કહેતી તમારું નામ શું છે અરે મારું નામ પૂજાડી અરે બેન પૂજા બેન વર્લ્ડ ફેમસ કેમ તમને કેમ આટલું બધું ઝાટકો લાગ્યો અરે બેન ઓલી તમારી બાજુવાળી નિકિતા બેન નથી હા એને મારી પાસે કેટલા બધા કલર લીધા બોલ ઈ તમને વખાણ કરતા તો હા મારી બાજુમાં નિકિતાડી તો છે પણ એની પાસે તો ઓલરેડી કેટલા બધા કલર હતા એને મારી પાસે કેટલા કલર લીધા અરે મને તો સબાસી દેવાનું મન થઈ ગયું અરે હું મોદી સાહેબ ને જઈને કહેવાની છો કે એનું નામ છાપામાં છપવા આવી દે અરે આ જાઓ મોદી સાહેબ જી હોય મોદી સાહેબ ને આપણે નથી ઓળખતા જાઓ કહી દો પણ હું તો જો ઇન્ટરનેશનલ નહીં પણ નેશનલ લેવલે એવો ટ્રોફી જીતીશ ટ્રોફી લે આને તો કઈ ફેર જ નથી પડતો પણ ગમે એમ કરીને મારા કલર આને બટકાવાના છે મારે શું કરું મારી દિવાળી બગડી જાણી જો આ કલર કોઈ નહીં ખરીદે ને તો હા શું કરું તો દીવડીનો મગજ તો છે જ ને અરે પૂજા બેન સાંભળો તો ખરા હું શું કહેતી હતી હા પણ બોલવા માંડને મને ખબર જ છે ભાઈ તું અહીં બેઠી છો લપ કરતી ક્યાં રૂડી અરે પૂજા બેન તમારે નેશનલ લગી જાવું જ છે એવું જ આવે ને નેશનલ હા જી હોય હે તો 3 કલર થી શું થાય ઈન મીન ને ગમે એમ તો 3 જ દે હા તો અરે આપણું ભારત કેવું છે રંગીલું ભારત આપણું રંગીલું તો તમારે રંગોળી આમ રંગીલી જ બનાવવી જોઈએ ને એક બે ને 3 કલર થી શું થાય અહીંયા આપણું
આપણું ભારત રંગીલું કરી કરીને તારે મને કલર દેવા છે તારા બધાય. આપણા ભારતમાં કેટલા કલર છે? કેટલા છે? ધોળો, કેસરી, લીલો અને વચ્ચે એક વાદળિયો. ત્યાં ઇન મીન ને 3 કલર. જાજા કલરની જરૂર હોય? એ બેન એમ તો હું હાવ ભણ નથી હો, એટલી મને ખબર પડે છે એમ તો લે. કલરમાં ભારત રંગીન થઈ ગયો ને તો પછી મારે રંગોળીમાં 50 કલર વાપરવાની શું જરૂર છે? અરે પણ 4 કલર છે, મેં તમને કીધું હા હું અભણ નથી એમ તો 4 કલર છે મને. આ પણ 4 કલર મારી પાસે છે. આ થઈ ગયો 1, આ થઈ ગયો 2, આ થઈ ગયો એક લીલો. આવે છે ને ભારતમાં 3, આ 4 અને હજી એક છે. થઈ ગયો. હાલો મારી દિવાળી થઈ ગઈ. જાઓ તમે મારો નેશનલ લેવલ ની તમારે હા તો હારું બીજું શું, હું તો જાવ એમાં શું થઈ ગયું. પણ ઓલા નિકિતા બેન ની રંગોળી આખી બાકી મસ્ત થાવાની હો. પણ અરે આ મસ્ત કેવી એને રંગોળી કરી. અરે એની ઘરની વાહે તો કેવડી લાઈન ઊભી તો હું તો જોતી જ રહી ગઈ. હાવ કેવડી મોટી લાઈન ઊભી હતી બાપા એની રંગોળી જોવા આટનો ખાલી. અરે ટિકિટો લેતા તા મારા પૈસા દેતા તા બોલ એની ખાલી રંગોળી જોવા આટ. ઈ પણ અરે ઈ પણ શું લેવા થયું ખબર છે ને મારા કલર લીધા. એ એક નહીં કેટલા બધા કલર લીધા એટલે એ વસ્તુ થઈ છે. પણ ઈ નિકિતા બેન છે ઈ તો કલર લઈ ગે. એની પાસે આ છે રૂપિયા. મારી પાસે તો એક ફૂટી કોડી નથી. હું કેમ તમારા કલર લઈ આગું? લુખી એકદમ લુખી. પ્રોબ્લેમ બેન ઈ છે. કઈ ગીરવી મૂકવાનથી? અરે બેન હું સો એક જો કાન ખાલી, નાક ખાલી, ગળામાં કઈ નહીં, જો હાથ ખાલી, કઈ સેજ નહીં મારી પાસે. આ બસ 3-4 કલર રહ્યા ઈ. પણ હું એકવાર નેશનલ એવોર્ડ જીતી જાઉં ને પછી જો દિવાલું હોનાની કરાવું દિવાલું. અરે બેન લઈ લ્યો ને પૂજા બેન લઈ લ્યો ને બાપા કલર. અરે તારા જેવા રોજ મારે છે ને 70 આવે છે. 2-3 થેલી પકડા મને ખબર છે. 2-3 થેલી વેચે અને આપડા બધા કલર હોય ને ભેગા કરી કરીને વ્યાજે. મારે એવો કઈ ધંધો નથી કરવો. હું કોઈના કલર લેતી જ નથી. પોરના વૈધા હોય ને એમાં જ રંગોળી કરું છું. એમાં મારી દિવાળી થઈ જાય છે તો પછી ખોટા હું લેવાની જરૂર છે મારે? કંજૂસ એટલે તમે લેવાના થાતા જ નથી એમ? હા નથી જ લેવાના થાતા. મારો ટાઈમ બગાડવામાં અને પોચા બગે જ્યાં તમે હે ને વેચવા જાવ હોય ને જાઓ. હવે જાવ દો પૂજાબેન કાઈ વાંધો નહીં નો કલર લેવા હોય તો. અને તમે ખોટી મહેનત કરો માં રવા દો હવે ખોટી મહેનત કરો માં તમે હારેલા જ છો હવે. અને નિકિતા બેન જીતેલા જ છે કારણ કે એને મારા કલર લીધા અને મારા કલર થી રંગોળી કરી. હવે તમે આ 1, 2 ને 3 કલર થી હું કરી આગો? તમે હારેલા જ છો. ને કેવી મસ્તની રંગોળી કરી. અરે કેટલા માણસ જોતા તા ને વખાણ કરતા તા એના કાઈ. પણ આ પૂજાબેન આમ જો હું તમને ખાચી સલાહ દઉં પણ તમે એકવાર ને આ જઈને ટાઈમ કાઢીને અને એની રંગોળી જોઈ આવજો જરૂર હો. આમ જો હું હમણાં અહીંથી વળતા જાઉં ને એટલે એની રંગોળી જોવા સ્પેશિયલ 2 મિનિટ ત્યાં ઊભી રહીશ. અરે એની રંગોળી છે જ એવી કે જોઈને આપણું મન જ ન ધરાય. એમ થાય કે ને જોયા જ રાખી કેવી રંગોળી બોલ બાકી. કારણ કે એમાં મારા કલર પૂર્યા હતા એટલે એવી મસ્તની રંગોળી. તમે જોઈ આવજો. હા નિકિતા બેન વસ્તુ જેવી દોરી છે જોઈ આવજો તમે. હા જોઈ આવીશ. તું જા ને ભાઈ. હવે હાલો રંગોળી ના કલર લઈ લ્યો કલર. એ હાલો બાયુ લઈ લ્યો હાલો. આવું તો શું હોય છે કે બધાય નિકિતાની રંગોળીના આટલા વખાણ કરે છે અને આ કલર વાળી એટલા વખાણ કરીને ગઈ. નિકિતા એવું દોર્યું શું છે એ એકવાર તો મારે જોવા જવું જ પડશે. હા અને મારી આ રંગોળી ઓલી એમ કીધું કે તને નંબર નથી આવવાનો તો ખોટી શું આમાં મહેનત કરવી. અને આમાંય નિકિતાએ તો કીધું જ છે કે જો હું જીતી જઈશ તો મને એમાં થોડોક ભાગ આપશે. તો ત્યાં જઈને નિકિતાને થોડીક મદદ કરાવ. આમાં મને નંબર લગભગ નહીં આવે. વિખી તો નાખું કોઈ કોપી નો મારી લે. આ વૈધા ગઈટા કલર હે ને નિકિતા પાસે લઈને જાવ અને જોવા તો જવા દે કે એવું તે શું દોર્યું છે વળી. આટલી બધી ભીડ એટલે આગા તો જાઓ. મને તો જોવા દો. આગા જાઓ. ઓ પૂજા તું તમારે બધા જોઈ ગયો તો તમે બધા સાઈડમાં થઈ જાઓ. હાલો તમે સાઈડમાં થઈ જાઓ. નિકિતા આ શું? હા હવે મને ખબર પડી. નિકિતા તું ગેમ રમી ગઈ મારી આરે. તે મને ખોટું એમ કીધું કે મેં તો પરી દોરી છે. પણ હવે મને ખબર પડી જાદુ
જાદુ તે જાદુ દોર્યું છે. ગાંડા જેવી જાદુ નથી દોર્યું, મેં પરી દોરી છે. પણ શું કરું, પરી દેખાતી હતી જેવી દેખાતી હોય એવી જ દોરવી પડે ને. પણ નિકિતા એવી તે કઈ પરી કે જેના આ બીલું બીલું ડોરા છે આવડા મોટા મોટા અને વાળ તો જો કાટે બિચ્છુની જેમ આમ ઉડી રહ્યા છે. ભગવાન એને ઘડી સજેવી તો હું એવી જ દોરું ને. એના ડોરા હાથ ને આવા છે ડુંગળી જેવા. પણ આવી રીતના બીલું બીલું હોય કોઈ દી? લે તો અંદર બીલું જ હોય ને. પણ નિકિતા આવી તે કઈ પરી છે, મને જરાક દેખાડ તો ખરા. અરે સેમ ટુ સેમ આવી જ પરી છે, જોઈ નહીં? અરે પબ્લિક ની ભીડ કેવી હતી જોઈ નહીં? અરે મારી રંગોળી જોવા માટે માણસોની ભીડ હતી. મેં તને કીધું તું ને મારો એક ડાયલોગ સાચો હતો. અને તું જોઈશ ને તો તને એમ થઈશી કે ના સેમ ટુ સેમ પરી આવી જ છે. હે સાચું કા? અને નિકિતા થાય તો મને જલ્દી પરી હારે મળાય, મને પરી દેખાડ, મારે જોવી છે. બોલ તું જ કે આના મને નેશનલ એવોર્ડ ઇન્ટરનેશનલ એવોર્ડ મળશે કે નહીં મળે? હા હો, બાકી જો હું ઈ પરીને જોઈ લઉં ને એકવાર, પછી એને મેચ કરું ને કે હા એના જેવી જ લાગે છે, તો તને કહું કે નિકિતા તને આનો એવોર્ડ મળશે જ. અરે એક દોરામાં તને આગુ પાછું ન થાય. સેમ ટુ સેમ. અરે દેખાડ તો ખરા મને ઈ પરી તો દેખાડ. કઈ છે એવી પરી? તૈયાર છો તું? તૈયાર છો? દેખાડ મને જલ્દી. હાલતા તું તૈયાર છો ને? હા હા, મારે જોવી છે કે એવી પરી કઈ છે જેના કાંટે બીછું જેવા વાળ છે, હવે મોટા મોટા ડોરા છે, બીલું બીલું અને આવું મોઢું છે એનું ત્રિકોણીય જેવું. મને દેખાડ તો ખરા. ઉભી રે, મને એવું લાગે છે એક વસ્તુ ભૂલાય છે. ના ના, એક વસ્તુ ભૂલાય છે. ઈ કે તો આમ ફેર તો હા યાદ આવી ગયું. આઠ હવે તૈયાર થઈ જા પૂજા. હવે આ તને શું છે? ઈ તને પછી સમજાય છે. જો ઈ એક વસ્તુ ઘટતી હતી, સમજાણો? એવી શું વસ્તુ હતી જે એને અત્યારે મારામાંથી જોઈને યાદ આવી? હવે તૈયાર થઈ જા, હું તને એનું સેમ ટુ સેમ કોપી તને દેખાડવા તૈયાર થઈશું. અરે મને જોવી જ છે જલ્દી, મને તું પરી દેખાય. આંખ બંધ કર. કેવી એવી એવી તો કઈ પરી છે જે જાદુ જેવી લાગે છે? અરે હા, આંખોની શટર બંધ કર. કઈ જલ્દી હો નિકિતા. 3 2 1 ઢંઢા. એલા આ તો હું દેખાવ છું. હા તો આજ તો પરી દોરી છે મેં. હે? હા પરી? હા. જઈ પૂજા, બાકી લાગે સેમ ટુ સેમ. નિકિતા એટલે તું પરી પરી આ કાટે બીછુની વાત કરતી હતી. જો લે પણ ડોરા ફટતો જરીક આમ આમ આમ. જો ડુંગળી જેવડા આવડી સાઈઝ ના મેં ડોરા કર્યા છે. જો છે ને ઈ કહેતા દાંત કહેતા જો આવો ખાડો એક બાકી રહેતો તો ઈ હોતન મેં કરી નાખ્યો. એટલે અને જ્યારે તું હવારમાં ઉઠેસ ને 12 વાગ્યે ત્યારે તારે વાળે સેમ ટુ સેમ આવા જ હોય છે હો. બાકી નિકિતા તે પરી પરીનું નામ લઈને અને આ કાટે બીછું દોર્યું અને એને તે મારું નામ આપ્યું. અરે પણ તું સો એવી તો એવી જ દોરું ને. હા, અને એટલે તે છેલ્લે જોઈને આ મારો ખાડો જોઈને આ ટપકું દોર્યું. તો કમી થોડી રહેવા દેવાય કઈ. ત્યાં લગી મને ખબર ન પડી કે આ પરી એટલે તું મારું નામ દેસ. હા હા, મને તો ઈ અફસોસ થાય છે કે મને છેલ્લે લગી ખબર ન પડી. હા હા, હવે શું કરવાની તું? ધોકો લાવ. હવે તો હું તને એવોર્ડ આપીશ. હા, નેશનલ એવોર્ડ આપીશ. નહીં નેશનલ નહીં, ઇન્ટરનેશનલ આપીશ તને. હા દે દે. અલે અલે ભાગેશ ક્યાં નિકિતા? એવોર્ડ તારી વાટ જોવે છે, ઇન્ટરનેશનલ એવોર્ડ તારી પાસે દોડશે. ઊભી રહે. મારું નામ છે નિકિતા. મારું નામ છે દિવ્યા. મારું નામ છે પૂજા. જો તમને અમારો વિડિયો ગમે તો અમારા વિડિયોને લાઈક કરો, શેર કરો, અમારી રંગ ડિજિટલ ચેનલને સબસ્ક્રાઇબ કરો. હેપી દિવાળી. હેપી દિવાળી. એ કેવા ચમકે છે આ કલર, તમને આવા તો ક્યાંય નહીં મળે. આ દીવડી ક્યાંક મારા રંગોળીને જોઈને તું બને તો મારા ને ન્યા તારે હે ને અપોઇન્ટમેન્ટ લેવી પડે. ઓ માય ગોડ. તમારું ડાચું. અરે ઈ નથી કેવાનું, ધૂળ તો ઉડાડમાં છોકરી આંખમાં. અરે બેન એમાં એવું છે ને, આ આવી આવી વસ્તુ નવી નવી
આવી નવી નવી વસ્તુના મને નામ ન આવડે કે એક્શન